ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. જો અહીંયા કેવા રેડી થઈ ગયા છે ઇન્ડિયાની જર્સીમાં. અમે જઈએ છીએ ક્રિકેટ ટુર્નામેન્ટ. અહીંયા અમે ગુજરાતી ફેમિલીઝ હોય ને, તો એ બધા ક્રિકેટ રમતા. તો આજે ટુર્નામેન્ટ રાખી છે, તો 2 ટીમ રમશે. 3 ટીમ છે. ઓહો. અને પોટલક છે સાથે સાથે, તો બધાએ ઘરેથી કંઈક ને કંઈક બનાવીને લઈને જવાનું. તો અમે બ્રેડ પકોડા 70 જણા, 60 થી 70 નું એસ્ટિમેશન છે. અગાઉ કીધું તો એ પ્રમાણે. હા, પણ આ થોડુંક ઠંડુ છે ને, એટલે બધાએ થોડુંક આમ એ પ્રમાણે કપડા પહેર્યા છે ગરમ થોડાક. એટલે આ લોકોને મજા આવશે રમવાની. ઠંડુ છે એટલે આમ કા ગરમી બોડીમાં થાય એટલે નહીં, ગરમી થાય એટલે ઠંડુ હોય મજા આવે રમવાની એમ. એટલે બધા મળશું ભેગા ને રમશું ને એન્જોય કરશું. વેદાની પિકનિક જેવું થઈ જશે. બધા છોકરાઓ ત્યાં હશે એટલે એને તો બહુ જ મજા આવશે. તો લેટ્સ હોપ કે બધું સરસ રહે, વાતાવરણ એ સારું રહે, વરસાદ ન આવે અને સારો ટાઈમ સ્પેન્ડ કરીએ. બરાબર. જો વેધર આવું છે, વાદળા વાળું ને વરસાદ ટાઈપનું ને એવું, પણ આમ ઠંડુ છે થોડુંક. રમવા વાળાને મજા આવે, બાકી બેઠા હોય એને થોડીક ઠંડી લાગે. ચીક્કી બેન જો માથું વેળા વગર ના એવા છે, ઓળવા જ ન દે ને. કેટલું સામાન ને કેટલું હોય, છોકરાઓ થાય ને પછી રમવાનું ચાલુ થઈ ગયું છે. છોકરાઓ રમે, અહીંયા બધી આવી ગયા છે લેડીઝ ફેમિલી. છોકરાઓ પ્રેક્ટિસ કરે છે જર્મન ઇવેન્ટ. એક જ છે ને આ સાઈડ ક્રિકેટ એની એક હતું માની એક છે. ઠંડુ બહુ થઈ ગયું છે હાળું. તે આ બધું જો ને પહેરીને બેસવું પડે. વેદાબેન જો આમ રમે છે તડકામાં. વેદો વાવ, મમ્મા સામે જો જો ન્યા વાગે છે. ઓ વાવ, આમ જો મમ્મા સામે જો. કાનો મમ્મા સામે જો ક્યાં વાગે છે. વાવ, જો કેટલું મસ્ત મ્યુઝિક વગાડે. જો હા, ઈ વગાડે છે. ડાન્સી ડાન્સી કરો, ડાન્સી ડાન્સી કરો કાનો. વેદાબેન પિયારે રમે જો, મજા આવી ગઈ છે એને. અને મમ્મી અમારા ગામના છે, કલ્યાણપુર ગામના, એટલે અમે ફિયા કહીએ છીએ. કેમ કે એના મમ્મી અમારા કલ્યાણપુર ગામના છે, તો અમારા ઘરની સામે જ રહી છે દેશમાં. એ મતલબ એનું પિયર થાય. હા, એટલે મજા આવી ગઈ. એમ ફિયા અમે ઓછા છે વેદાબેન ને, એટલે સારું ને. માસી તો લાટ છે, પ્રેક્ટિસ કરે છે. એટલું મસ્ત વગાડે છે ને. જો પ્રેક્ટિસ કરે. બધા આજુબાજુ અલગ અલગ પ્રેક્ટિસ કરે છે. ના જો આટલા બધા ભેગા થયા છે. અત્યારે 3જી મેચ ચાલે છે. આ ઓલા ગ્રાઉન્ડ માં ફૂટબોલ રમાય છે. ઘણા બધા ભેગા થયા. ઘણા ઓળખતી નથી હું. હવે કીટામાં ઈ ગાડીમાં બહુ બહાર જઈને એમ જ બેઠી હોય. જો છોકરાઓ મજા કરે છે ટ્રોલીમાં બેસી. ચાલો ત્યારે હવે અમે ઉપડ્યા છીએ, કેમ કે મારે કંપનીમાં સોમર ફેસ્ટ પાર્ટી છે, તો ત્યાં જવાનું છે. 3:45 ત્યાં પોગવાનું છે ને મારે હેર વોશ ને એવું કરવાનું બાકી છે. અમે નીકળી જાય છે ત્યાં. હજી ચાલશે જમવાનું. આ લોકોએ નહોતું કર્યું હજી, તો અમે પકોડા મૂકીને જઈએ છીએ, લોકો ખાઈ લેશે. બાકી જો વેદાબેન ને તો બહુ મજા આવી ગઈ હતી. અને એવી મજા આવી ને, છોકરીઓ આર્યા ને અમારા ફ્રેન્ડ ની દીકરીઓ છે ને, નારે આરાધ્યા ને આર્યા બધા નારે એટલી મજા આવી ને. મારા વેદો ને બહુ મજા આવી હો. પણ એ કાનો, તારે જાવું નથી? હે કાનો, તારે નથી જાવું? આમ જો મમ્મા સામે. એને નથી જાવું હવે, હે ને? પણ બહુ ઠંડુ છે હાલું. તો બધું પહેરાવું પડે છે. મારી કર્મભૂમિ આવી ગઈ છે. જોરદાર બ્રિજ. પાણી વધી ગયો હો. નહીં રાઈનમાં હા ઓછું હતું પાણી. ઘણું ઓછું હતું. કેટલું વધી ગયું? ઘણું થઈ ગયું. જો ટોય ટ્રેન આવી. ટોય ટ્રેન આખા સિટી ની ટૂર કરાવ્યા. Sie dürfen auch schon vorsehen. Wir haben nämlich ein kleines Problem mit der auch wieder mit Steinen runter.
all diese Fässer, die hier stehen, wurden in Auftrag die Quere, die Stassfiguren eines Fasses von sich. Das Fass selbst ist in sich zusammengekommen, weil es ausgebrochen ist von Strom. Und da vieles zwischen. ચાલો ભાઈ, પાર્ટી પતાવીને નીકળી ગઈ છું. ઓલમોસ્ટ 7:45 થઈ ગયા છે અને અંધારું અંધારું જો અજવાળું જો. ઓ માય ગોડ, હજી કલાક થાય અહીંથી મારે પહોંચતા ત્યાં. અને 3 વર્ષ પછી હું બધાને મળી. ઓ બાપરે, હોમ ઓફિસ કરતા ને એટલે બહુ મળવાનું ન થાય, પણ એટલી મજા આવી ને લોકોને મળીને, બહુ મજા આવી. હા 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 હા, જો અહીંયા રહ્યું સ્ટેશન, પણ મારે તો બસ લેવાની છે. તો આ મારું સિટી છે જ્યાં હું વર્ક કરું છું, જ્યાં મારી ઓફિસ છે, પણ હું ઘરેથી કામ કરું છું, હું નથી જાતી. ઘણા આવે છે ઓફિસ, પણ હું નથી જતી ઓફિસ, ઘરેથી જ કામ કરું છું. આ ક્યાં લઈ જાય છે રસ્તો? ટ્રામ સિટી છે એટલે અહીંયા ટ્રામ ચાલે છે રસ્તા ઉપર, જો આવી રીતના. બહુ ટાઈમ પછી જોઈ ટ્રામ. અમારી નજર સામે 6 નંબરની બસ ગઈ, એટલે હવે 8 મિનિટ પછી બીજી આવી, તો હું વેઇટ કરીશ. એક ઇન્ડિયન છોકરી મળી ગઈ, બરાબર ઈ નવી નવી જ આવી હશે, તો મને પૂછો અહીંથી કેવી રીતે ફ્રેન્કફર્ટ જાવ. મેં કીધું હું નવી છું એકચ્યુઅલી, પછી તોય મેં હેલ્પ કરી કે એપમાં જો આ જો, પછી કે બહુ મોંઘા ઓપ્શન છે બધા. પછી મેં કીધું આ લે, આ સસ્તો છે, એસ-બાન આવે ને એ ઓપ્શન સસ્તો છે. મેં કીધું તું આ લઈ લે, તને આ સસ્તું પડશે. મેં કીધું એમ, બીજું બધું કાંઈ ન જોતી, ટ્રેન એ બધી મોંઘી પડશે. તો એને મેં મોકલી સાચે રસ્તે, એટલે એ સારું ફીલ થયું. અહીંયા આવતી હોય છોકરીઓ હવે એટલી હિંમત કરીને એકલા આવતી હોય ને, એ મને જોઈને સારું લાગ્યું. એમ સરસ એને ગાઈડ કર્યું ને એને મોકલી દીધું. તું જા, અહીંથી તને મળી જશે ટિકિટ ને એવું. કેટલું મસ્ત લાગે છે જો, અત્યારે સનસેટ થાય છે કદાચ, એટલું બ્યુટીફુલ લાગે છે. એટલું ધમધમતું સિટી કહેવાય. અમારું તો બહુ નાનું છે. હાલો ભાઈ, 9:15 થઈ ગયા છે. એટલું ઠંડુ થઈ ગયું છે અત્યારે, હું જેકેટ ભૂલી ગઈ હતી. તો ફાઇનલી હવે ઘરે પહોંચવા આવ્યા છીએ. વેદાબેન સુઈ ગયા છે. આઈ હોપ કે વચ્ચે ઉઠી ન હોય, કેમ કે વચ્ચે એકવાર ઉઠે ને એટલે એને મમ્મા જોઈએ, પછી પાપા ન ચાલે. એ ચેક કરે, દાઢી છે દેટ મીન્સ આ પાપા છે, એટલે ધક્કો મારી દે પાપાને. અને આમ કરે, કાંઈ નો ફીલ થાય તો એમ કે મમ્મા છે. હા મમ્મા પાસે લઈ લે મને પછી. તો આઈ હોપ કે વચ્ચે ઉઠી ન હોય. એ મોસ્ટલી 10 વાગ્યા રાઉન્ડ ઉઠે છે. હજી 9:15 થયા છે, તો પહોંચી જાઓ ફટાફટ ઘરે. હવે મેં પર્સ લીધું નથી, એને એમ લીધું. જોબ કરવા જતી એવું લાગે, પ્રોફેશનલ. નીચે ઓલો નાઈટ ડ્રેસ નો કોલર પહેરાવે છે, આમ કરતો વેદા. જોબ કરવા જતી ને એવું લાગે વેદા, કે બિઝનેસ કરવા, બિઝનેસ ડીલ્સ કરવા જઈશ. હા, વાવ ચેન્સી. એમ દાદરા કરવા ગમે, ગિફ્ટમાં તો ગમે. નાનું સુરત હોય. મારો દીકરો ડબુરાઈ ગયો છે, ડબુરાઈ ગયો છે દીકો. હાલો, વાવ. રમકડા નથી લેવાનું ઓલા નહીં, એ રમશે નહીં એમથી. હાલો ને ઓલામાં રાયડુમાં તેને મજા આવે. ઓહો ઓહો, હેપી હેપી દીકો. વેદાનો આ હેપી ટાઈમ હોય ત્યારે મમ્મા પપ્પાની હારે આંગળી પકડીને કીટા હું ગાર્ડનમાં જાય ને, બહુ હેપી ટાઈમ હોય. અને સૌથી સેડ ટાઈમ કયો હોય? જ્યારે એને એ ગાર્ડન માંથી ઘરે લઈ જવાની હોય ને, એ સૌથી સેડ ટાઈમ હોય એનો. માર દીકલું મોટું થઈ જાય ને તો તને આ બધું બહુ યાદ આવશે, હે ને? મમ્મા પપ્પા સાથેનો ટાઈમ મમ્મા ને બહુ યાદ આવશે. કાનું કેવું હોય, અલગ અલગ ટાઈમ ની અલગ અલગ એના આદતો. ત્યારે આ 2 વર્ષની હમણાં થાશે, ત્યારે એની આદતો છે. મમ્મી પપ્પા અત્યારે જોતા હશે, પછી મોટી થઈને એને પોતાની સ્પેસ, પ્રાઇવસી જોતી હશે. કેમ કે મારા કંપનીમાં બધા આવ્યા હતા ને છોકરાઓ, પેલા નાના નાના હતા, મળ્યા હતા ત્યારે 3 વર્ષમાં તો ઓલમોસ્ટ ડબલ હાઈટમાં બધી. તો હું વાત કરતી હતી, મેં કીધું કે હવે તો એ લોકોને પોતાની સ્પેસ જોઈએ, મમ્મા પપ્પા બહુ ડિસ્ટર્બ નહીં કરવાનો, પોતાનો એના રૂમનો દરવાજો નહીં ખોલવાનો જરૂર વગર, એવું બધું. મેં તો અત્યારે એને કેટલા મમ્મી પપ્પાની જરૂર, મમ્મા પાપા બસ, મમ્મા ઓલવેઝ મમ્મા. પછી એક ટાઈમ એવો આવશે જ્યારે એને પોતાની પ્રાઇવસી જોતી હશે. બટ આઈ થિંક એ અલગ અલગ એજના અલગ અલગ આદતો હોય, પણ મમ્મા પપ્પા તો ઓલવેઝ હશે જ એની સાથે, એને જ્યારે પણ જરૂર હશે ત્યારે.
એ તો છે હે ને મમ્મા પપ્પા તારી સાથે ઓલવેજ છે ઓકે ક્યારે પણ પ્રોબ્લેમ આવે ને એટલે સીધું મમ્મા પપ્પાને કહી દેવાનું મમ્મા પપ્પા બધું સોલ્યુશન લાવી દેશે ઓકે મારા દીકો હા અમે ગાર્ડન છે ને પપ્પા કે ખોટું ખોટું આમ વળી જાય હું કરે છો કાંઈ કર્યું નહીં પપ્પા ખુશ થઈ ગયું તું કાંઈ ધ્યાન નથી સરખું. હવે આમ વળી જાવ તું ક્યાં દવાખાને આમ ઓલ બાજુ હાલો ફેરવાઈ ગઈ હાલો હે ઘરે જવાનું જો હવે ખબર પડી ક્યાં જવું છે ગાર્ડનમાં ગાર્ડનમાં જેમ બેટા મામા મામા વેદા મામા વેદા 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 તમે જો આ બાજુ અહીંયા જો મમ્મા અહીં જો મમ્મા મમ્મા અહીં જો ઓહો કેમ ઉપાયા કીધું આવા 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 હાથ લઈ લે ત્યાંથી આવા 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 સીધી જાય છે